એ આધ્યાત્મિક ગુરુની વાત કરી રહી છું, જે એના શિષ્યને અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જવા એવા આધ્યાત્મિક ગુરુ, જે એના શિષ્યનું કલ્યાણ કરતા હોય છે, એવા ગુરુની વાત કરી રહી છું બેટા. બા, સાચું કહું, મને કશી ખબર ના પડે. અરે બેટા, અરે વાહ, દાદી અને પૌત્ર વચ્ચે શું વાતો ચાલી રહી છે? મમ્મી, મને બા કહેતા હતા કે ગુરુ શું હોય અને તે કેવા હોવા જોઈએ, પણ મને તો કશી સમજ ના પડી. બેટા, ચલો હું તને તારી જ ભાષામાં સમજાવું. ગુરુ એટલે જેની પાસેથી આપણને કંઈક શીખવા મળે ને, એને ગુરુ કહેવાય. એ તારા ફાધર, મધર, કોઈ ફ્રેન્ડ કે ભગવાન પણ હોઈ શકે. ઓહ, અને બા, મને ગુરુજી, હા, એના પછી યાદ આવ્યું. મારા 2 દિવસથી મારા મનમાં એક પ્રશ્ન હતો કે ગુરુજીનું આપણા જીવનમાં મહત્વ શું? બેટા, કહેવાય છે જ્યારે કોઈ સદગુરુ સાથે આપણું જીવન જોડાઈ જાય ને, તો આપણું જીવન સફળ બની જતું હોય છે અને કશું જ જીવનમાં અશક્ય નથી રહેતું કોઈ ડર, અને સર્વત્ર બધે મંગળ જ મંગળ થતું જણાય છે. ઓહ, પણ મમ્મી, બા મને એક વાત કીધી એ મને ખબર ના પડી. તેમણે મને એવું કીધું કે ગુરુજીને નમન કર્યું કે નહીં, તો મેં નમન શું કામ કરવાનું ગુરુજીને? જો બેટા, જ્યારે કોઈ શિષ્ય દ્વારા ગુરુદેવને નમન કરવામાં આવે છે ને, ત્યારે એ નમન એ શિષ્ય પર એક મહાઅભેદ કવચ બને છે, અને એ કવચ એનું સર્વત્ર એટલે કે બધી જગ્યાએ શિષ્યનું રક્ષણ કરે છે. અને ક્યારેક તો તું જોતો નથી કે પપ્પા ઓફિસ જાય કે મમ્મી બહાર જાય કે તું સ્કૂલે જાય, ત્યારે હું કહેતી હોઉં છું ને કે ગુરુદેવને નમન કરીને જાઓ. આવી ગયા પપ્પા? જય ગુરુદેવ બા. જય ગુરુદેવ. બા, આજે ગુરુ પૂર્ણિમા હોવાથી ગુરુ અને શિષ્યના ટોપિક પર સરસ મજાનું નાટક થઈ રહ્યું છે. એ નાટકની ટિકિટ મારી પાસે આવી છે. જો તમે અંજલિ અને વિનાયક એ નાટક જોવા આતુર હોવ તો આપણે એ નાટક જોવા જઈએ. જો અંજલિ વહુ બેટા અને વિનાયકને કોઈ વાંધો ના હોય તો આપણે નાટક જોવા જઈ શકે છે. મને કોઈ વાંધો નથી. હા, જરૂર ચાલો. કારણ કે વિનાયકના મનમાં પણ ગુરુ પ્રત્યેના કેટલા બધા પ્રશ્નો છે, તો એ પણ સોલ્વ થઈ જશે નાટકથી. ચલો તો બધા તૈયાર થઈ જાઓ, આપણે બધા નાટક જોવા જઈએ. ચાલો. ઉપસ્થિત સર્વે પરિજનોને મારા જય ગુરુદેવ. આજના આ પવિત્ર પાવન ગુરુ પૂર્ણિમાના પર્વ પર આપ સૌને હાર્દિક શુભકામના. એક દિવસ કૈલાસ પર્વત પર અત્યંત રમણીય વાતાવરણમાં માતા પાર્વતી ભક્તિપૂર્વક સદાશિવને પ્રશ્ન પૂછે છે કે હે પ્રભુ, ગુરુ નમનની મહિમાનું વર્ણન સમજાવો. ત્યારે ભગવાન શિવ ગુરુ નમનની મહિમા વર્ણવતા કહે છે કે યત સયેન જગત સત્યમ યત પ્રકાશેન ભાતિ તત યદાનંદેન નંદંતિ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અર્થાત જેમની સ્થિતિથી સંસારની સ્થિતિ છે, જેમના પ્રકાશથી જગતમાં પ્રકાશ ફેલાઈ રહ્યો છે, જેમના આનંદથી જગતમાં આનંદ ફેલાઈ રહ્યો છે, તેવા સચ્ચિદાનંદ રૂપી સદગુરુને નમન હો. તો આવો આપણે બધા એક ગુરુ મહિમાની વર્ણનતા અને એક ગુરુમાં કેટલું સામર્થ્ય રહેલું હોય છે તેમની પ્રસ્તુતિ એક નાટક દ્વારા માણીએ. અમારી યુવા ટીમ દ્વારા, જેમનો વિષય છે સમર્થ ગુરુ સમર્પિત શિષ્ય. હું આજે ખૂબ પ્રસન્ન છું વત્સ. આજે મારી 13 વર્ષની અતિ કઠોર સાધના પૂર્ણ થઈ. હવે હું અજ્ઞાન રૂપી અંધકારમાં ભટકી રહેલી માનવતાને પ્રકાશ આપવા સમગ્ર દેશમાં પદયાત્રા દ્વારા પરિભ્રમણ કરીશ.
પ્રણામ વત્સ. ગુરુવર, તમે ક્યાં જાઓ છો? હું દેશની પદયાત્રા માટે રવાના થઉં છું. હું પણ તમારી સાથે આવીશ. તારાથી નહીં આવી શકાય. તારી આટલી નાની ઉંમર છે. મારે સમગ્ર દેશની પદયાત્રા કરવાની છે. ના ગુરુજી, હું તો આવીશ જ. આ યાત્રા અતિ કઠિન છે બાળક. ના ગુરુજી, હું તો આવવાનો જ છું. આવી જીદ ના કર. ના ગુરુજી, મારે આવવું છે. ગુરુજી, હું તો આવીશ જ. તો તારે માતાની વિશેષ આજ્ઞા લેવી પડશે બાળક. જી ગુરુવર. પ્રણામ માતાજી. ક્યાં હતો પુત્ર? તો ક્યારની તારી પ્રતીક્ષા કરતી હતી. માતા, માતા, એક વિનંતી છે. હા બોલ લે બેટા, શું હતું? મારે ગુરુ જોડે એક યાત્રા પર જવું છે. મને આજ્ઞા આપો. પુત્ર, શું કહેતો હતો તું? મારે મારા ગુરુ જોડે એક પગપાળા યાત્રા ઉપર જવું છે. મને આજ્ઞા આપો. આટલી આ વાત સાંભળી મારું હૃદય ગદગદિત થઈ ગયું. મારી આંખમાં હર્ષના આંસુ આવી ગયા છે. જે મેં સંસ્કારનું સિંચન કર્યું હતું ને એ વટવૃક્ષમાં પરિવર્તિત થતા હું જોઈ રહી છું. અને હું ખૂબ ભાગ્યશાળી છું કે તું મારો પુત્ર છે. તારી યાત્રા સફળ રહે હું તને આજ્ઞા આપું છું. અને હું તને આજ્ઞા આપું છું કે તું તારા ગુરુની સેવા કર. તારી યાત્રા સફળ રહે. પુત્ર, ગુરુના ચરણની રજ માત્ર પણ આપણને જો મળી જાય ને તો આપણું જીવન ધન્ય થઈ જાય છે. હું ખૂબ જ ભાગ્યશાળી છું કે તું મારો પુત્ર છે. પ્રણામ ગુરુવર. પ્રણામ વત્સ. હું મારી માતાની આજ્ઞા લઈને તમારા સાથે જવા માટે આવ્યો છું. તારી શ્રદ્ધા અને ભક્તિથી હું ખૂબ પ્રસન્ન છું. ચલો પદયાત્રા પ્રારંભ કરીએ. જી ગુરુવર. આ વર્ષ તમારે અહીં રહીને સમગ્ર આશ્રમની વ્યવસ્થાનું સંચાલન કરવાનું છે. યશસ્વી બનો. વત્સ, જી ગુરુવર. સૂરજ આથમી રહ્યો છે. સંધ્યા થઈ ચૂકી છે. હવે હું વિશ્રામ કરું છું. આપ દીક્ષાની વ્યવસ્થા કરો. જી ગુરુવર. જય જય રઘુવીર સમર. 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 જય જય
આવી વિદ્યા મારા પર ના હોય ના હોય પેલો શિષ્ય કહેતો હતો એના ગુરુમાં એટલું સામર્થ્ય છે મારે એમને શોધવા પડશે ગુરુદેવ 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 આ શિષ્ય છે અને આ એમના ગુરુ મને બચાવી લો ગુરુદેવ મને બચાવી લો હું તમારી શરણે આવું છું ગુરુદેવ મને બચાવી લો જે સાધક સાચા હૃદયથી ગુરુના શરણમાં આવે છે એનું હંમેશા કલ્યાણ જ થાય છે એનો હંમેશા ઉદ્ધાર જ થાય છે જે ગુરુ જે શિષ્ય સદગુરુના ભક્તિમાં લીન હોય છે એને હંમેશા સદગુરુનું રક્ષા હંમેશા પ્રાપ્ત થાય છે એને અભેદ કવચ પ્રાપ્ત થાય છે શું અદ્ભુત નાટક હતું નહીં બા અંજલિ અને વિનાયક હા બહુ સરસ મને તો ખૂબ જ ગમ્યું મારું દિલ તો ગદગદ થઈ ગયું હે બેટા વિનાયક હવે તારા મનમાં કોઈ પ્રશ્ન રહ્યો ના મમ્મી હવે મારા મનમાં કોઈ પ્રશ્ન નથી હું સમજી ગયો છું કે ગુરુ અને ઈશ તે એક જ છે ગુરુની આરાધના તે જ ઈશની આરાધના છે ગુરુની સેવા સૌથી શ્રેષ્ઠ છે સરસ બેટા તું સમજી ગયો મમ્મી હજી એક વાત છે તો હવે શું થયું બેટા તને જો હું સવારે ઉઠું બ્રશ કરું નાઉં પછી મારે નાસ્તો કરવાનો હોય પછી સ્કૂલે જાઉં સ્કૂલે જઈને ફટાફટ તૈયાર થઈને સ્વિમિંગમાં જાઉં છું સ્વિમિંગમાંથી આવીને હોમવર્ક કરું હોમવર્ક પછી મારે રમવાનું હોય તો પછી મને ગુરુની આરાધનાનો સમય જ નહીં મળતો લે બેટા બસ આટલી જ વાત છે ગુરુની આરાધના કરવી હોય ને તો જો તું મમ્મીને જુએ છે ને રસોઈ કરતા કરતા પણ કરતી હોય છે તને સ્કૂલે મૂકવા આવે છે સ્વિમિંગમાં મૂકવા આવે છે પપ્પા ઓફિસ જતા હોય ડ્રાઈવ કરતા હોય એવા સમયે અમે બંને ગુરુના નામનું સતત સ્મરણ મનન ને ચિંતન કરતા જ રહીએ છીએ બેટા એ પણ ગુરુ ભક્તિનો એક માર્ગ જ છે બસ ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે આપણું ગુરુ પ્રત્યેનું સમર્પણ કેટલું છે અને એમને ચીંધેલા માર્ગ ઉપર આપણે ચાલવાનું છે ઓ હું હવે સમજી ગયો કે નાતો હોઉં હું બ્રશ કરતો હોઉં કે સ્વિમિંગ કરતો હોઉં હું હોમવર્ક કરતો હોઉં હોમવર્ક કરીને હું ઉઠીને પછી નાસ્તો કરતો હોઉં કે મને જ્યારે પણ સમય મળે હું ગુરુની આરાધના કરી શકું છું એમ જ ને હા બેટા એમ જ અને એટલે જ કહેવાયું છે ને કે ગુરુ પ્રત્યેનું સમર્પણ એટલે સર્વવ્યાપી ઈશ્વર પ્રત્યેનું સમર્પણ ગુરુ કરતા શ્રેષ્ઠ બીજું કોઈ તત્વ નથી અને એ શિષ્યનું કર્તવ્ય છે કે આવા પરમ શ્રેષ્ઠ શિષ્યવર્ષણ ગુરુદેવની સેવા કરે ગુરુદેવ કે જે એના શિષ્યને આ નરકરૂપી સંસારના સાગરમાંથી પાર ઉતારે છે અને એનો બેડો પાર કરે છે અને એનો ઉદ્ધાર કરે છે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે એક ગુરુ જે પોતાના શિષ્યો માટે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ્વર છે તેની સાથોસાથ પરબ્રહ્મ
નમન છે એવા શ્રી ગુરુને. ગુરુ શક્તિ જ સર્વ સમર્થ છે. ગુરુનું ધ્યાન જ કરવા યોગ્ય છે. ગુરુના શબ્દ જ મંત્ર હોય છે અને ગુરુનું જ શક્તિ અત્ર સર્વત્ર વ્યાપ હોય છે. એ પરમાત્મા પણ ગુરુ દ્વારા પ્રગટ થતા હોય છે. તો ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ પૂજા મૂલમ ગુરુ પદ મંત્ર મૂલમ ગુરુ વાક્ય મોક્ષ મૂલમ ગુરુ સદગુરુના વચન એ મંત્ર સમાન હોય છે અને એમની કૃપા જ મોક્ષ પ્રદાયક હોય છે. ગુરુ જ શિવ છે, એને સતત નમન છે. ગુરુ એ છે જે પોતે જ માર્ગી છે. ગુરુ એ નથી જે પાઠ ભણાવે છે, પણ ગુરુ એ છે જે જીવન જીવતા શીખવાડે છે. गुरु गोविंद दोनों खड़े काके लागू पाए बलिहारी गुरुदेव की जिनने गोविंद दियो बताए. આ યુગના રઘુવીર વેદમૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય છે. અમે સૌ તેમને શત પ્રણામ નમન અને વંદન કરીએ. આજના ગુરુ પૂર્ણિમાના શુભ અવસર પર અમે સર્વે સર્વ ગુરુજનોને શત નમન કરીએ છીએ. તો આવો આપણે બધા સાથે મળીને એકવાર ગુરુ વંદના કરીએ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરવે નમઃ. જય ગુરુદેવ. ભારત માતા કી વંદે જય. युगाधिपति महाकाल की